પ્રિયો, હું ઈશુના નામમાં તમને શુભેચ્છા પાઠવું છું। આપણે આ મહિનાના છેલ્લા દિવસે પહોંચી ગયા છીએ। આ મહિના દરમિયાન પરમેશ્વર દરરોજ તમારી સાથે વાત કરી રહ્યા હતા, તમને ઉત્સાહિત કર્યા છે, તમને વચન આપ્યું છે અને પ્રોત્સાહન આપ્યું છે। તે બદલ પરમેશ્વરની સ્તુતિ થાવ। કાલે આપણે ડિસેમ્બર મહિનાના પહેલા દિવસે પહોંચવાના છીએ। આપણે ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, તે બદલ પરમેશ્વરની સ્તુતિ કરો। તમે અહીં જે જુઓ છો તે કેરો દેશમાં ઇજિપ્તમાં એક વિશાળ પિરામિડ છે અને ઇજિપ્ત રાષ્ટ્રની આસપાસ લગભગ 107 પિરામિડ છે, આમ લોકો કહે છે। અને આ જે છે તે હાયરગેસી નામના સ્થળે એક પિરામિડ આવેલું છે। અહીં તમે જુઓ 9 પિરામિડ છે, જેમાંથી 3 નાના છે અને 6 મોટા છે। મોટા પિરામિડમાં રાજાઓને દફનાવવામાં આવ્યા હતા, નાના પિરામિડમાં રાણીઓને દફનાવવામાં આવ્યા હતા અને ગીઝા નામનો એક પિરામિડ તે બધામાં સૌથી મોટો પિરામિડ છે। આ જે છે તે સૌથી મોટો છે અને તમે તેને ચારેય બાજુથી જો માપશો તો 220 ફૂટ અને 220 ફૂટ આટલો લાંબો તે પિરામિડ છે। ચારેય બાજુ તે સમાન કદના આધારે લાંબો છે અને તેની ઊંચાઈ જોશો તો 146 મીટર છે, એટલે કે તે લગભગ 450 ફૂટ લાંબો છે। અને તેના પથ્થરોને જુઓ, તેમણે આને લગભગ 3500 થી 4000 વર્ષ પહેલા બનાવ્યું હતું અને તે સમય હતો જ્યારે લોખંડ કે અન્ય ધાતુઓ તે મળી ન હતી। તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે તેઓ આ ખડકોને સમાન કદમાં કાપીને અહીં કેવી રીતે લાવ્યા હશે। તેમાં મૂકવામાં આવેલા જે ખડકો છે તે દરેક ખડકનું વજન 1 થી 2 ટન છે અને 8 ટન સુધીના વજનના ખડકો પણ તમે ત્યાં જોઈ શકો છો। તેથી દરેક પથ્થરનું જે વજન છે તે 1000 કિલોગ્રામ સુધીનું છે। તેઓએ તેમને એકબીજા ઉપર ઢગલા કર્યા અને આટલી ઊંચાઈ સુધી પિરામિડ બનાવ્યું, તે ખૂબ જ અદ્ભુત છે। આ જોવા માટે આજે દુનિયાભરમાંથી હજારો પ્રવાસીઓ આવે છે। આ ખૂબ મોટું છે એટલા માટે જ નહીં, પરંતુ દુનિયાના અજાયબીઓમાંનું એક માનવામાં આવે છે એટલે પણ। સારું, આજે પ્રભુ તમને શું વચન કહે છે? શું તમે આમ પૂછી રહ્યા છો? ગીતશાસ્ત્ર 23 તેની 6ઠ્ઠી કલમ, નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે। તમારે વિશ્વાસથી એક વાત આજે કહેવાની જરૂર છે, પરમેશ્વર મારું ભલું કરે છે, તેમની કૃપા તેમણે મને રાખી રહી છે। માત્ર આ મહિના માટે જ નહીં, પરંતુ જીવન પર્યંત, જ્યાં સુધી હું મૃત્યુને મળું ત્યાં સુધી અથવા પ્રભુના પાછા ફરવા સુધી, મારા જીવનના બધા દિવસો દરમિયાન પરમેશ્વરની ભલાઈ અને દયા મારી સાથે રહેશે। તેથી મને જે પણ ભલાઈની જરૂર છે તે પ્રભુ તે આપતા જ રહેશે। તેમાં વિશ્વાસ કરો અને તમને કોઈ પણ દિવસે કોઈ વસ્તુની અભાવ નહીં રહે। શું તમને આજે કોઈ વસ્તુની જરૂર નથી? તમને કોઈ સારી વસ્તુની જરૂર છે? પરમેશ્વર આજે તે સારી વસ્તુ આપવાના છે। તમને કાલે બીજી સારી વસ્તુની જરૂર પડી શકે, તે પણ તમને આપશે। જીવનના બધા દિવસો દરમિયાન ભલાઈ તે તમારી સાથે રહેશે। કૃપા ખૂબ જ મહત્વપૂર્ણ છે। કૃપા એ એવી વસ્તુ છે જે બતાવે છે કે આપણે ખૂબ જ અયોગ્ય છીએ। તેમની કૃપા વિના કોઈ પણ વ્યક્તિ આશીર્વાદ મેળવી શકતું નથી, અડગ રહી શકતું નથી। જો પ્રભુ આપણા ખોટા કાર્યો અને પાપોને યાદ રાખે છે તો તે આપણું ભલું કરી શકતા નથી, પરંતુ તેમની કૃપાથી તે આપણને માફ કરતા જ રહે છે અને આશીર્વાદ આપતા રહે છે। તે કૃપા તમારી સાથે પણ આવશે। તે માટે તમે નમ્ર બનો। તમારે નમ્ર બનીને ચાલવું જોઈએ। તે નમ્ર લોકોને હંમેશા કૃપા આપે છે। તે મારી લાયકાત છે અથવા મારા ભક્તિના કારણે છે, તમારે ક્યારે આવું ન વિચારવું જોઈએ। તેના બદલે નમ્રતાથી ચાલો, ત્યારે તેમની કૃપા તમારી પાછળ આવશે। ભલાઈ અને દયા તમારી સાથે રહેશે, જીવનના બધા દિવસો દરમિયાન તમારી સાથે રહેશે। તે હંમેશા આપણી પાછળ રહેશે। ઈશુના નામમાં ભલાઈ, દયા મારી, આપણી અને આપણે પરિવાર સાથે જીવન દરમિયાન સુધી રહે। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।